હેલો ફ્રેન્ડ્સ, આજે મરચાંનું અથાણું બનાવવાનું છે. આપણે લાલ મરચાંની ચટણીની રેસીપી તો જોઈ, હવે એ જ લાલ મરચાં છે જેમાંથી આપણે અથાણું બનાવવાનું છે. તો આ અથાણું આખું વરસ સ્ટોર કરી શકાય છે. તો તેના માટે મેં અહીં 2 ચમચી સૂકા ધાણા લીધા છે, અડધી ચમચી મેથી લીધી છે, 1 ચમચી વરિયાળી લીધી છે. મારી પાસે નાની વરિયાળી હતી એટલે મેં નાની વરિયાળી લીધી છે. લગભગ 10થી 12 જેટલા કાળા મરી છે. રાઈના કુરિયા મારી પાસે પડ્યા છે એટલે મેં રાઈ એડ કરી નથી. તો હવે બધો જ મસાલો આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને અધકચરો વાટી લઈશું. જો તમારી પાસે રાઈના કુરિયા ન હોય તો થોડી રાઈ પણ એડ કરી લેવાની વાટતી વખતે. તો અહીં મેં 4 ચમચી જેટલા રાઈના કુરિયા એડ કર્યા છે. હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું અને તેની અંદર અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું મીઠું એડ કરી તેને પણ તેની અંદર મિક્સ કરી લઈશું. હવે જે લાલ મરચાં છે તેને મેં ધોઈ અને એકદમ સરસ કોરા કરી લીધા છે અને તેને વચ્ચેથી કટ કરી અને 4 પીસ કરી તેના પણ 2 નાના પીસ કરી આ રીતના નાના નાના ટુકડા કરી લીધા છે. તમે તેને મોટા ટુકડામાં પણ રાખી શકો છો. તો આ રીતે બધા જ મરચાંને કટ કરી લઈશું. મેં અહીં અથાણા માટે પતંજલિનું મસ્ટર્ડ ઓઇલ એટલે કે સરસું લીધું છે, જે 100 ગ્રામ જેટલું છે. જો તમે સરસું ન લેવું હોય તો સિંગતેલનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ રીતે મસાલો, મરચાં, સરસું અને અહીં ગોળવાળા બનાવવાના છે એટલે મેં થોડું ગોળ લીધું છે. હવે સરસિયાને એકદમ સરસ ધુમાડો નીકળે એ રીતનું ગરમ થવા દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી 5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. થોડુંક ઠંડુ થાય પછી મસાલાની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને તેની ઉપર જે ગરમ તેલ છે તે રેડી દઈશું. હિંગની ઉપર ગરમ સરસું રેડવાથી એકદમ સરસ સ્મેલ આવશે અને જે મસાલો છે તે ગરમ ગરમ તેલમાં હલાવી લઈશું એટલે મસાલો પણ સરસ રીતે ચડી જશે. આ રીતે 2 થી 3 મિનિટ માટે બધું હલાવીશું જેથી સરસું છે એ થોડુંક ઠંડુ થાય. પછી તેની અંદર 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. ગરમ ગરમ તેલમાં લાલ મરચું એડ કરીશું તો મરચાંનો કલર બદલાઈ જશે અને થોડુંક ઠંડુ થયા પછી મરચું એડ કરવાથી મરચાંનો કલર એકદમ સરસ લાલ રહેશે. તો આ રીતે બધું જ સરસ મિક્સ કરી લઈશું અને હવે જે કટ કરેલા મરચાં છે તે એડ કરી દઈશું. મરચાંને મસાલાની અંદર એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. બધા જ મરચાં પર મસાલો એકદમ સરસ કોટ થઈ જાય એ રીતે સરસ રીતે હલાવી લઈશું. હવે જે કટ કરેલો ગોળ છે એટલે કે એકદમ ઝીણો સમારેલો ગોળ લઈશું અને તેને એડ કરી દઈશું. મેં લગભગ 3 થી 4 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે. તમે ગોળ ન નાખવો હોય તો ગોળને સ્કીપ પણ કરી શકો છો અથવા તમને ગળ્યા થોડા વધારે જોઈતા હોય તો 5 થી 6 ચમચી જેટલો પણ ગોળ એડ કરી શકો છો. આપણે મરચાંને હળદર અને મીઠામાં પલાળ્યા નથી એટલે જો ગોળ નાખીશું તો જે ગોળનું પાણી થશે તેમાં મરચાં એકદમ સરસ પોચા થઈ જશે. તો આ રીતે ગોળ મિક્સ કરી અને એકદમ મિશ્રણને લગભગ 1 કલાક માટે આ રીતે રહેવા દેવાનું જેથી ગોળ સરસ ઓગળી જશે અને જે ગોળનું પાણી થશે એના લીધે મરચાં થોડાક સોફ્ટ થઈ જશે. બધા જ મરચાંને એકદમ સરસ હલાવી લઈશું અને ટેસ્ટ કરી લઈશું. જો મીઠું ઓછું લાગતું હોય તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. મને અહીં મીઠું ઓછું લાગતું હતું એટલે મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. હવે એક કાચની બોટલને સરસ કોરી કરી તડકે તપાડી અને તેની અંદર આ મરચાંને ભરી લઈશું અને મરચાંને ઉપર સુધી તેલ રહે એટલે કે તેલમાં ડૂબેલા રહે તે રીતે રાખીશું જેથી મરચાં બગડે નહીં અને ઉપર ફૂગ આવે નહીં. તો ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.